શ્રી વલ્લભાધીશ गिरिराज धरण की जय। श्याम सुंदर श्यामने महारानी की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की अपने माथे विराजता सेव्य स्वरूप की जय। બધાય વૈષ્ણવને જા જા કરી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હોળીના દિવસો હવે છેલ્લા 5 દિવસ. કાલે કુંજ એકાદશી, આમલકી એકાદશી, જે વસંત પંચમીથી હરિરીહ વ્રજ યુવતી ચાલી સત્સંગે ગુસાઈજી કૃતા અષ્ટપદી રોજ જે ઠાકોરજીને ખેલાવ્યા પછી આપણે ગાઈએ છીએ. હવે કાલથી બંધ થઈ જશે. કાલથી પ્રભુ સન્મુખ રાળ ઉઠશે. રાળ એટલે શું? એવા પેલા નાખે ને કે ભડકા થાય. તો ઘણાના મનમાં પ્રશ્ન થાય કે આ છેલ્લા 11 પૂનમ સુધી એટલે કે હોળી સુધી આ રાડ કેમ ઉડે છે? વસંત પંચમીથી આજની તારીખ સુધી ઠાકોરજી સાથે સખ્ય ભાવ, મિત્ર ભાવ, ભાઈબંધનો ભાવ, મિત્રો વચ્ચે કોઈ પડદો જ ન હોય. આજે દુનિયામાં બીજા બધાને આપણે કાંઈ કહીએ કે ના કહીએ, પણ આપણી સખી કે સખાને આપણી વાત આપણા કરતાં એને વધુ ખબર હોય. હવે આજે ગોપીઓના મનમાં વિરહ થવા માંડ્યો. હાય આ તો 5 જ દિવસ. હવે પાછા 5 દિવસ પછી પ્રભુ આપણા સ્વામી, આપણે એમના દાસ, પ્રભુ આપણા શેઠ, આપણે એમના નોકર. હવે પ્રભુ સાથે સખ્ય ભાવ નહીં. જો આટલા બધા હતા એમાં ગોવિંદ સ્વામી ને સખ્ય ભાવ હતો ઠાકોરજી સાથે. એ ગુસ્સોય કરતા. આપણે ગોવિંદ સ્વામીની કદમ ખંડી જાય દર વખતે. હજી ત્યાં આ રસ નથી આવ્યો એટલે એ રસ જળવાઈ રહ્યો છે. નીચે હજી રજ છે. ગોવિંદ સ્વામીને ઝૂલાનું બહુ હતું એટલે ઝૂલાના કીર્તન ત્યાં ઝૂલોય છે. ઠાકોરજી ઝૂલે ઝૂલવા આવતા. ત્યાં આટલું નાનું વેરાયેલું વૃક્ષ છે. ગોવિંદ સ્વામી સાથે ખેલતા હતા અને શંખનાદ થયો. પ્રભુ દોડ્યા તો એમનું ઉપવસ્ત્રનું એક પેલું અંદર ભરાઈ ગયું. ઠાકોરજીને મોઢું થતું હતું કે કાકાજી કેસે ક્યાં ગયા હતા? તો એમાંય ચિત્રું ભરાઈ ગયું અને પ્રભુ અંદર પધાર્યા. ગુસાઈજી પૂછ્યું, બાબા કાવ ભયો? કશું બોલ્યા નહીં. ગોવિંદ સ્વામીએ કહ્યું કે આવું થયું. તો ત્યારથી ગુસાઈજીએ નિયમ કર્યો કે 3 શંખનાદ કર્યા પછી 5 મિનિટે દર્શન ખોલવા. તરત ખોલે તો આ થાય ને, પ્રભુ સખ્ય ભાવમાં હોય, લીલામાં હોય, સખીઓ સાથે હોય, સખા સાથે હોય. તો આજે પણ એ વૃક્ષનું થડ ત્યાં છે જેના આપણે દર્શન કર્યા. તો ગોપીઓને આ સખ્ય ભાવમાં જે આનંદ આવતો ગાળોય દે, ગુલાલે ગુલચાઈ મારે. ગુલચા એટલે આમ એને સખી બનાવે.
રસિયા કો નાર બનાવો રે રસિયા કો નાર બનાવો રે રસિયા કો. ગોપીઓ એને સખી બનાવે, ઘૂંઘટે કઢાવે, ઘૂંઘટ નાચે નચાવે, આંજણ આંજે અલતો લગાવે, કમળપત્ર કરે, લાજ કઢાવે, હોળીમાં જે કરવું હોય તે થાય. હવે પૂનમથી આ બધી લીલાને વિરામ. હવે આવતી પાછી વસંત પંચમીની રાહ જોવાની. તો જે 1 વર્ષનો જે વિરહ છે એ ગોપીઓના વિરાગની સળગે છે. તો એ વિરાગની સ્વરૂપે 11 પૂનમ સુધી રાળના દર્શન થાય આપણને. તમે કોઈ પણ નિધિના મંદિરમાં જાઓ અને સ્વાંગ સજીને આવે બધાય, ગણપતિ બને ને, શંકરે બને ને, ડમરુય વગાડે ને. આ એ ભાવથી અત્યારે 5 દિવસ શ્રીજી બાવા ગિરિરાજ પરથી મથુરામાં માવત સાતમે મેં તેરો ઘર દેખને ચલુંગો, ગુસાઈજી હતા ને પરદેશ કરવા અને અહીંયા પધરાવ્યા. હવે કે મેં તો બજાર ચલુંગો, મેં તો સબ દેખન જાઉં. અરે આ યવનોનો ત્રાસ, આ લીલાના દર્શન બધાને ના કરાવાય. તો ગિરધરજીએ જે બહાર બધું હતું એમાં સ્વાંગે આવી જાય, તો એ બધું ઘરે કર્યું. એના ભાવથી આજની તારીખે 11 પૂનમ સુધી એ બધા સ્વાંગ બી આવશે. ગોપીઓના વિરાગનીના ભાવથી રાળ પણ આવશે. અષ્ટપદી કાલથી ગવાતી નથી, કાલથી ડોલના કીર્તન આવશે. 4 યુથના ભાવથી ને પ્રભુ સન્મુખ ડોલના, ચંદન કો ડોલ બહેનો. શ્રીનાથજીમાં આમ કુંજ નથી થતી, પણ કાલે થશે. નિજ મંદિરથી તિબારી સુધી ચંદનના કેળના પત્તાની કુંજ થશે અને સાંજે કુંજને ખોલી નાખવામાં આવશે. ડોલમાં પ્રભુને વેણું ફેટમાં બાંધી દેવામાં આવે છે કે ગોપીઓ કલર રંગ નાખતા નાખતા લઈને ભાગી ના જાય. અને વેત્ર અહીંયા રાખે છે કે ઘેરી લે બધાને. તો કાલે કુંજ એકાદશી, કાલે બધાય રસિયા ગાશે. ખેલે શ્યામા શ્યામ રે આજ કુંજન में होरी, खेले श्यामा श्याम रे आज कुंजन में होली, कुंजन में होली लाला कुंजन में होली. 12 કુંજ, નિકુંજ, નિબીડ, નિવૃત્ત. તો આ 5 દિવસ કીર્તનો બી કુંજ નિકુંજના, રસિયા બી કુંજ નિકુંજના. એટલે કાલથી હવે ભારે ખેલ. કો કાકી નારીને કો કાકો નર, કોઈ ઓળખી ન શકે એવા ભરી દે. એકવાર નંદ બાવાને, યશોદાજીને, રોહિણીજી બધા દરબાર ભરીને બેઠા હતા, આખો નંદગાંવ. આજે લઠ્ઠા માર હોળી માટે ના નોમ દસમ ને 11, નોમના દિવસે નંદગાંવથી બધા બરસાના ન્યોતો દેવા જાય કે
આવી જાજો ખેલવા. ભેગું બધું લઈ જાય, લડવા નાન તેન, અને ઓલો લોકો એનો સામાયું કરે. છેલ્લે આવડી દઈને આવે. બીતો હો તો ન આવતો, ન બીતો હો તો આવી જાજે. આજે પણ આ રસ્મ છે, સારસ્વત કલ્પના ભાવથી. બરસાનાવાળા બધાય નંદગાંવમાં, જે આપણે નંદ મહેલ છે, નંદ બાવા ને યશોદાજી ને રોહિણીજી ને દાવ ભૈયા ને ઠાકોરજી ને રેવતી, ત્યાં આ બધા વાતે ને ગાતે ને સોળે શણગાર સજેલા ને બધું લઈ આવશે ને આગ્રહ કરશે ને ગાળો દેશે ને ન્યોતો ન આવે ત્યાં સુધી નંદગાંવના બરસાના ખેલવા જાય નહીં. તો હવે લઠ્ઠા માર હોળી. હવે છેલ્લા 5 દિવસ ભારે ખેલ. એકવાર બધા બિરાજતા હતા અને સામનેજી પધાર્યા. હારે વૃષભાનજી હતા, કીર્તિજી હતા, દરબારી થોડા ઘણા માણસો હતા. હવે હોળીમાં હોળી ખેલા વિના રહેવાય નહીં. હવે આ બાજુ નંદ બાવાનો દરબાર બધા, સામે વૃષભાનજીનો. રાધાજીએ ઈશારો કર્યો આમ કરીને કે હાલો હોળી ખેલવા. ઠાકોરજી કે આમ જોવા માંડ્યા કે અહીંયા અદબમાં રહેવું પડે, મર્યાદામાં. તમારે ત્યાંથી બધાય છે, મારે ત્યાંથી બધાય છે. એમ હોળી ખેલવા ન વયું જવાય. વયું જાવું તો એક બાજુ ઊભું ન થવાય. મર્યાદા જાળવવી પડે. તો સામની જે પોતાની ચોટી કરી હતી ને લટ આગળ લીધી, એટલે ચોવા કાળા હોય. એ કે લ્યો મેં તમારા ઉપર ચોવા નાખ્યો, એમ કરીને આમ લટ આમ કરી. તો ઠાકોરજીએ મોઢામાં પાનની બીડી હતી, પીક બારી કાઢીને કે લો તમારા ઉપર ગુલાલ છાંટ્યો. ઈશારો મેં આ દર્શન સુરદાસજીને થાય છે અને આ કીર્તન ગાય છે. ઈશારો મેં ત્યાં જ હોળી ખેલાય છે. પછી નીકળતી વખતે સામનેજી કહે છે, હવે ક્યાં મળશો હોળી ખેલવા? ત્યાં વૃષભાનજીએ હાથ પકડી લીધો, બીટિયા ચલો. ઠાકોરજીએ કરી દીધો આમ કે ગિરિરાજની તળેટીમાં જ્યાં ધારણ કર્યો. હવે સામનીજી તો સખીઓ સહિત આવ્યા. ઠાકોરજી પીઠ દઈને બેઠા હતા. હવે હોળી ખેલવી હતી. સામનીજી આમ દર્પણ લીધું એટલે એનો પ્રકાશ પ્રભુ પર પડ્યો, પણ મુખારવિંદના દર્શન ન થાય. પ્રભુએ દર્પણ લીધું, 2 દર્પણ સામસામે આવ્યા એટલે બેયના દર્શન થવા માંડ્યા. જો એક જણ દર્પણ લે ને તો સામેવાળાના દર્શન ના થાય, પણ 2 જણ લે તો સામસામાના દર્શન થયા. તો સામનેજીએ એ દર્પણ નજીક લાવ્યા, પ્રભુ નજીક લાવ્યા, વળી નજીક લાવ્યા. 2 દર્પણ એક થયા. સખાઓ ને સખીઓ ત્યાંથી ને બગીચામાં ખેલવા ગયા અને સામનેજીને ઠાકોરજી કુંજમાં ખેલ્યા, કારણ કે કુંજ એકાદશી હતી. હોળીના દિવસોમાં એટલો બધો આનંદ. એક વૈષ્ણવ પરદેશી આવ્યા હતા, એટલે બધાએ કીધું કે બરસાના ન જવાય, અત્યારે હયું દળાય, એમાં તમે તો ફોરનવાળા. એટલે ઓલા વૈષ્ણવે જવાબ આપ્યો, આ વર્ષો પહેલાંની વાત છે.
એ કે સાંભળું બરસાનામાં કોઈ મરી ગયું. હવનું થશે એ વહુનું થશે, માર તો જવું જ. ચણિયા ને ચોળી ને ચૂંદડી ને ગોપી વેશ બધો ધારણ કર્યો ને એના વરે કીધું રેવા દે, મારે નથી આવવું. એ કે ન આવવું હોય તો કાંઈ નહીં, મને હાંજ સુધી ગોતવાય ન આવતા ને બોલાવાય ન આવે. એ કે આ તું જોતો ખરી આની અંદર. એના વરે હાથ પકડી લીધો. હવે આને વિરહ થાય કે મારે હોળી ખેલવા જવું જ છે. બરસાનામાં નીચે ઉતરો ને પાછળની બાજુ ત્યાં સામે લસ્સીવાળો છે. એનો વર કે આ લસ્સી પી લે પછી જાય. ઓલી કે આ હોળી તો 4 કલાક હાલવાની, ચાલ ને. અને લસ્સીનું મારે તો પાણી પીવાની ઈચ્છા નથી, પણ કહે છે એનું માન રાખો તો એ મારું માન રાખે ને ઉપર આવે. પરાણે લસ્સી પીધી.